આજનું શિક્ષણ આવતીકાલનું ભવિષ્ય શ્રેણી અંતર્ગત હું ડોક્ટર ફાલ્ગુની મિહિર દેસાઈ સફળતા મેળવવા માટે શિસ્ત કેટલું જરૂરી એ વિષય ઉપર મારા વિચારો રજૂ કરીશ. સફળતા એ કોઈ સંયોગથી મળતી વસ્તુ નથી. એવું નથી હોતું કે નસીબ સારું છે માટે સફળતા મળી ગઈ. જો સફળતા મેળવવી હોય તો જીવનમાં શિસ્તને સ્થાન આપવું પડે. જો સફળતા મેળવવી હોય તો સારી આદતો કેળવવી પડે અને જો સફળતા મેળવવી હોય તો ખૂબ મહેનત કરવી પડે. અને વિદ્યાર્થીઓની જો વાત કરું તો વિદ્યાર્થીઓને માટે તો સફળતા મેળવવા શિસ્તની ખૂબ જરૂરિયાત છે. વિદ્યાર્થીઓ માટે શિસ્ત એટલે શું? તો વિદ્યાર્થીઓ માટે શિસ્ત એટલે જે સમય મળે છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો. જે સમય મળે છે એમાં લખવું, વાંચવું, સમયસર શાળાએ જવું, સમયસર હોમવર્ક કરવું અને સમયસર દરેક કામો કરવા. વિદ્યાર્થીઓ માટે શિસ્ત એટલે સારી આદતો કેળવવી. સારી આદતો કેળવવી એટલે શું? તો શાળામાં તમારી સાથે ભણતા બીજા વિદ્યાર્થીઓ ભલે ગમે એવું વર્તન કરતા હોય, કોઈકને અપશબ્દો બોલતા હોય, પણ તમારે તે ન કરો. તમારે એની નકલ ન કરવી. અને હા, આવું કરતા વિદ્યાર્થીઓને અટકાવવા. આ છે વિદ્યાર્થીઓનું શિસ્ત. વિદ્યાર્થીઓ માટે શિસ્ત એટલે ઘરમાં મમ્મી પપ્પાને માન આપવું, વડીલોને માન આપવું અને શાળામાં શિક્ષકોને માન આપવું. આ છે વિદ્યાર્થીઓને માટે શિસ્ત. વાલા વિદ્યાર્થીઓ, જો તમારે જીવનમાં સફળતા મેળવવી હશે તો તમારે શિસ્તને તમારા જીવનમાં સ્થાન આપવું પડશે. યાદ રાખો, those who live without discipline die without honor.